રાજસ્થાનના રાજસમંદમાં મેઘરાજાએ તોતિંગ બેટિંગ કરતા રસ્તા પર નદીઓ વહેતી થઈ। વરસાદી નીરનો પ્રવાહ રસ્તા પર ફરી વળતા યુવતી ધસમસતા પ્રવાહમાં તણાઈ। સ્થાનિકોએ યુવતીનો બચાવ કર્યો। રાજસ્થાનમાં મેઘરાજાનો કહેર યથાવત। નાથદ્વારાના રાજસમંદમાં વરસાદી પાણીનો કહેર। બજારોમાં ધસમસતા પાણી ફરી વળ્યા। ધોધમાર વરસાદથી રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા। જનજીવન પ્રભાવિત થયું। સ્થાનિકોમાં પણ નિકાલની કામગીરી વિશે તંત્ર સામે રોષ। નાથદ્વારાના રાજસમંદમાં ભારે મેઘખાંગા થયા। ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। રસ્તા પર વરસાદી નીરના ધસમસતા પ્રવાહના લીધે વાહનો પણ વરસાદી નીરમાં તણાયા। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા નદીના જળસ્તરમાં વધારો। નદીના સ્તરમાં વધારો થતા તંત્ર એલર્ટ મોડ પર। નદી કિનારે ન જવા લોકોને અપીલ। નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ રહેવા અપાઈ સૂચના। છોટાઉદેપુરનો સુખી ડેમ 60% જેટલો ભરાયો। સુખી ડેમમાંથી 3 તાલુકાને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે। ઉપરવાસમાં સારા વરસાદના કારણે ડેમમાં પાણીની પુષ્કળ આવક। 21 ઓગસ્ટથી ફરી ગાજવીજ સાથે ભારે વરસાદની છે આગાહી। નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ। આગામી 3 દિવસ રાજ્યમાં વરસી શકે છે છૂટોછવાયો વરસાદ કરતા પોલીસે યાત્રા કરાવી બંધ। મંડળના અગ્રણીઓએ ગણેશજીની મૂર્તિ લઈને ભરૂચ એ ડિવિઝન ખાતે નોંધાવ્યો વિરોધ। લોકરક્ષક પીએસઆઈ ભરતી અંગે છે મોટા સમાચાર। ઉમેદવારને અરજી કરવાની વધુ એક તક। 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી થઈ શકશે અરજી। લેખિત પરીક્ષાના બંને પેપર એક સાથે લેવાશે। આઈપીએસ હસમુખ પટેલને કરી જાહેરાત। જે ઉમેદવારો પેપર 1માં પાસ થયા હશે તેમનું જ પેપર 2 તપાસવામાં આવશે। એપ્રિલ મહિનામાં અરજી કરવાની બાકી ઉમેદવારો 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે। રાજ્યમાં ભૂતિયા શિક્ષકોનો ભાંડો ફૂટ્યો। કુલ 1039 શિક્ષકો એક સપ્તાહથી ગેરહાજર। શિક્ષણ વિભાગે જાહેર કરી છે યાદી। સૌથી વધુ બનાસકાંઠાના 88 શિક્ષકો 7 દિવસથી છે ગેરહાજર। સૌથી ઓછા નર્મદામાં 1 શિક્ષક 7 દિવસથી ગેરહાજર। બનાસકાંઠા બાદ કચ્છનો ક્રમ 86 શિક્ષકો ગેરહાજર। ચોથા ક્રમે ગાંધીનગર જિલ્લો, જેમાં 73 શિક્ષકો ગેરહાજર। અમદાવાદ શહેરમાં 61 શિક્ષકો 7 દિવસથી છે ગેરહાજર। અમદાવાદ ગ્રામ્યમાં 47 શિક્ષકોની 7 દિવસથી ગુલ્લી। ફક્ત 2 જ જિલ્લામાં સિંગલ ડિજિટમાં ફિગર। નર્મદામાં 1, ભરૂચમાં 3 શિક્ષકો 7 દિવસથી છે ગેરહાજર। સેન્સેક્સમાં 200થી વધુ પોઈન્ટનો છે ઉછાળો। સેન્સેક્સ 200થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 80,650ના સ્તર ઉપર કારોબાર કરી રહ્યો છે। નિફ્ટીમાં પણ લગભગ 100 પોઈન્ટનો ઉછાળો। આજે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો છે તહેવાર। રક્ષાબંધનનો તહેવાર આજે બપોરે 1:30 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીના છે શુભ મુહૂર્ત। રાજપંચક યુગમાં ઉજવાશે રક્ષાબંધન। આજે બપોરે 1:32 સુધી રાખડી બાંધી શકાશે નહીં। બપોરે 2 વાગ્યાથી 7 વાગ્યા સુધી છે શ્રેષ્ઠ મુહૂર્ત। આ મુહૂર્તમાં રક્ષાસૂત્ર બાંધવાથી ભાઈઓને સમૃદ્ધિ અને સૌભાગ્યની સાથે લાંબા આયુષ્યના આશીર્વાદ મળશે। 90 વર્ષ બાદ સર્જાયું છે આ દુર્લભ સંયોગ। રાજકોટની મધ્યસ્થ જેલમાં કેદીઓ દ્વારા રક્ષાબંધનની ઉજવણી। ગેમ ઝોન અગ્નિકાંડના મુખ્ય આરોપી એમડી સાગઠિયાએ બહેનોને રાખડી બાંધી। બહેનોએ રાખડી બાંધી તેઓને રાખડી બાંધતી વખતે બહેનો દુઃખી નજરે પડી। જેલમાં એમડી સાગઠિયાની બહેને રાખડી બાંધતી વખતે સાગઠિયાના હાથમાં આપી ચિઠ્ઠી, પરંતુ પોલીસની નજર પડતા સાગઠિયાએ તરત જ ચિઠ્ઠી પાછી આપી। ચિઠ્ઠીને લઈને ઘેરાયું છે રહસ્ય। અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી। મોટી સંખ્યામાં બહેનો જેલમાં બંધ પોતાના ભાઈઓને રાખડી બાંધવા પહોંચી। અમદાવાદના જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરમાં મોટી સંખ્યામાં પહોંચી લઘુમતી સમાજની બહેનો। રક્ષાબંધનના પર્વ પર લઘુમતી સમાજની મહિલાઓએ દિલીપદાસજીને બાંધી રાખડી। દિલીપદાસજી મહારાજે કંકુ તિલક કરી રાખડી બાંધી મોં મીઠું કરાવ્યું। જગન્નાથ મંદિરમાં ઉજવાશે રક્ષાબંધનનો અનોખો તહેવાર। આજે બહેન સુભદ્રાજી ભાઈ જગન્નાથ અને બલરામને ચાંદીની રાખડી બંધાશે। ભાઈ જગન્નાથ અને બલરામજી બહેનને સોનાનો હાર આપશે। રક્ષાબંધનના તહેવારને લઈને સાસારામમાં ઉત્સાહ। બહેનો ભાઈના કાંડા ઉપર રાખડી બાંધી તહેવારની ઉજવણી કરતી જોવા મળી। ભાઈએ પણ બહેનને ભેટ આપી તેની રક્ષા કરવાનું આપ્યું વચન। ઓડિશાના પુરી બીચ ઉપર સેન્ટ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકનું અદભુત પ્રદર્શન। રક્ષાબંધનને લઈને બનાવ્યું સેન્ટ આર્ટ। પોતાના અદભુત આર્ટથી દેશવાસીઓને રક્ષાબંધનની પાછવી શુભેચ્છા। આજે રક્ષાબંધનનું મહાપર્વ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રક્ષાબંધનની કરી ઉજવણી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રક્ષાબંધનની પાઠવી શુભકામના।
રક્ષાબંધનના પર્વને લઈને પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને પાઠવી શુભકામના। સોશિયલ મીડિયા સાઇટ એક્સ ઉપર તેમણે ટાંક્યું કે આ પર્વ આપના સંબંધોમાં નવી મીઠાશ અને જીવનમાં ખુશી સમૃદ્ધિ લાવે। શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ। સોમનાથ, નાગેશ્વર સહિતમાં શિવ ભક્તોનું ઘોડાપુર। અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં ઉમટી ભક્તોની ભારે ભીડ। ભગવાન શામળિયાના દર્શન માટે ભક્તોની લાંબી કતારો। કેટલાય ભક્તોએ ભગવાન સન્મુખ રાખડી અર્પણ કરી। મહેસાણાના ઊંઝામાં ઉમિયાધામમાં પૂનમ અને રક્ષાબંધનને લઈને ભક્તોનું જમાવડો। દૂર દૂરથી ભક્તોમાં મા ઉમિયાના દર્શનને પહોંચ્યા। મા ઉમિયા કડવા પાટીદારોના શ્રી કુળદેવી। શ્રાવણી પૂનમના અવસરે અંબાજીમાં ભક્તોની ભીડ ઉમટી। રક્ષાબંધનના વિશેષ પર્વે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું। મોટી સંખ્યામાં માઈ ભક્તો અને બહેનોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી। દ્વારકામાં બળેવ પૂર્ણિમા પર્વ પર ગોમતી નદીમાં હજારો ભક્તોએ કર્યું સ્નાન। વર્ષોની પરંપરા મુજબ ગુગળી બ્રાહ્મણોએ દેહ શુદ્ધિકરણ અને ગોમતી સ્નાન કરાય। સોમનાથ મહાદેવના દર્શન માટે ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર। આજે પૂનમ ઉપરાંત રક્ષાબંધન હોવાથી સોમનાથ દાદાના દર્શન માટે ભક્તોની ભીડ। પરોઢિયે 4 વાગ્યાથી જ દર્શન માટે લાગી ભક્તોની કતારો। નવસારીના બિલીમોરાના સોમનાથ મંદિરમાં સોમવારને લઈને મહાદેવની આરતી કરાઈ। મોટી સંખ્યામાં ભક્તોએ દૂધ બિલીપત્ર ચડાવી મહાદેવની કરી પ્રાર્થના। ભોળાનાથને ભજીને મનોકામના પૂરી કરવા કરી પ્રાર્થના। સાળંગપુર હનુમાનજી મંદિરમાં દાદાને કરાયો અદ્ભુત શણગાર। ભક્તોએ મોકલેલા રાખડીઓનો કરાયો શણગાર। દેશ વિદેશથી મોકલવામાં આવેલી નિત નવીન રાખડીઓ દાદાને કરાઈ છે અર્પણ। ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા નદીમાં સ્નાન કરવા ઉમટ્યા ભક્તો। રક્ષાબંધનના પવિત્ર તહેવારને લઈને ભક્તોએ ગંગા નદીમાં સ્નાન કરી અનુભવી ધન્યતા। ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરમાં મંગળા આરતી। શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હોવાથી કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર। હર હર મહાદેવના નાદની સાથે મંદિર ગુંજી ઉઠ્યું। ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા। સોમવાર હોવાથી વહેલી સવારથી મહાદેવના મંદિરમાં દર્શન કરવા ભક્તોની કતારો। હર હર મહાદેવના જયઘોષની સાથે મંદિરનું પરિસર ગુંજી ઉઠ્યું। બિહારના ખુસરુપુરમાં આવેલા ઐતિહાસિક બેકતપુર મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોનો ધસારો। મનોકામનાઓની પૂર્તિ માટે રાખવામાં આવતા સોમવારના વ્રતને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ। શ્રાવણના છેલ્લા સોમવાર અને શ્રાવણ પૂર્ણિમાના કારણે મંદિરમાં ભીડ। રક્ષાબંધન અને શ્રાવણના સોમવારના વિશેષ પર્વે બિહારના પટનામાં શિવ ભક્તોની ભીડ ઉમટી। ગાયઘાટ સ્થિત ઐતિહાસિક ગૌરીશંકર મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન શિવ પર જળાભિષેક કરી ધન્યતા અનુભવી। ઝારખંડમાં આવેલું સિમડેગા બન્યું શિવમય। સિમડેગાની વિવિધ નદીઓમાંથી પાણી એકત્ર કરીને કાવડિયાઓ રામરેખા ધામ અને સિમડેગાના અન્ય શિવ મંદિરોમાં પહોંચ્યા। મોટી સંખ્યામાં મહિલાઓએ પણ લીધો ભાગ। શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારને લઈને દિલ્હીના ગૌરીશંકર મંદિરમાં ઉમટ્યા ભક્તો। શિવલિંગ પર દૂધ ચડાવી મહાદેવની કરી આરાધના। બિહારના ગોપાલગંજમાં મહાવીર અખાડાની કાઢવામાં આવી શોભાયાત્રા। મથુરા અને વૃંદાવનના કલાકારો દ્વારા સુંદર ઝાંખીઓ કાઢવામાં આવી। અનેક પરંપરાગત કરતબો સાથે લોકોમાં જોવા મળ્યું આકર્ષણ। ઝારખંડના રામગઢમાં શ્રાવણના છેલ્લા સોમવાર નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। મોટી સંખ્યામાં ભક્તોએ રાજરપન્નામાં છિન્ન મસ્તિક મંદિરમાં શિવલિંગની પૂજા અર્ચના કરી। ભગવાન શિવના દર્શન કરવા મંદિરમાં લાગી લાંબી કતાર। પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે નર્મદામાં ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત। નાંદોદના જીતનગર નંદિકેશ્વર મહાદેવના મંદિરમાં શિવલિંગ બનાવવાનું કાર્ય। 1.25 લાખ ચિંતામણી પાર્થેશ્વરના શિવલિંગ બનાવવાનું કાર્ય વેદોક્ત અને મંત્રોક્ત રીતે શરૂ। યજમાનો પોતાની ઈચ્છા પૂર્તિ થતા આ પૂજન કરાવતા હોય છે। વિધિમાં શિવભક્તો પાર્થેશ્વર પાસે બેસીને પોતાના સંકલ્પો કરે છે અને મનોવાંછિત ફળ મેળવે છે। ઊંઝામાં આવેલા ઉમિયાધામમાં આગામી 12 થી 18 સપ્ટેમ્બર સુધી ધજા મહોત્સવ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે શુભારંભ। માં ઉમિયાને પ્રાગટ્ય થઈ 1868 વર્ષ પૂર્ણ થતા મહોત્સવ। રાજકોટમાં રક્ષાબંધનના દિવસે જ બહેને ગુમાવ્યો ભાઈ। હોસ્ટેલમાં અભ્યાસ કરનારા 12 સાયન્સના વિદ્યાર્થીનું મોત। બાળક બીમાર હોવા છતાં હોસ્ટેલના સંચાલકોએ સારવાર ન કરાવી હોવાનો પરિવારનો આરોપ। વશીકરણ અને મેલી વિદ્યાના નામે છેતરતા શખ્સો ઝડપાયા। ડીસા શહેરની ખાનગી ઓરડીમાં ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ। 2 શખ્સની ડીસા પોલીસે કરી છે અટકાયત। ભાવનગરમાં
ઘોઘાના દરિયામાં ડૂબી જતા એક યુવકનું થયું છે મોત. ભાવનગર શહેરમાં ધોબી સોસાયટીમાં રહેતો હતો આ યુવક. અકસ્માતે યુવક દરિયામાં ડૂબી જતા મોત. રક્ષાબંધનના મેળા માટે જગ્યા જોવા ગયો હતો આ યુવક. સુરતના ઉમરપાડાના નસારપુર ગામમાં ચોરી થયેલી ઇકો કાર સળગેલી હાલતમાં જોવા મળી. નસારપુર ખાતે હિતેશભાઈ ચૌધરી નામના વ્યક્તિની ચોરી થઈ હતી ઇકો કાર. ઉમરપાડા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી. વડોદરામાં તળાવમાં ખાબકેલી કાર 10 કલાક બાદ શોધાઈ. ખેટંબા ગામના તળાવમાં ગઈકાલે કાર ખાબકી હતી. કારમાં સવાર વિદેશી વિદ્યાર્થીઓ અંગે ખુલાસો. તપાસમાં વિદ્યાર્થીનીઓ નાઇજીરિયાની હોવાનું સામે આવ્યું. દૂષિત પાણીની ભીતિ. ટાંકીની છતનો સ્લેબ 2.5 વર્ષ પહેલા તૂટી ગયો હતો. હજી સુધી તેનું સમારકામ ન થતા મહાનગરપાલિકાની કામગીરી પર ઉઠ્યા સવાલ. પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કાર્યક્રમનું આયોજન. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આપી હાજરી. માંડવિયાએ વેપારીઓ સાથે પોરબંદરના વિકાસ અંગે વિવિધ મુદ્દે કરી ચર્ચા. ભારતીય કોસ્ટગાર્ડના મહાનિર્દેશક રાકેશ પાલનું નિધન. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે શોક વ્યક્ત કર્યો. ડિરેક્ટર જનરલનું ચેન્નઈમાં અવસાન થયું. કોલકાતામાં ટ્રેની ડોક્ટર સાથે બનેલી ઘટનાને લઈને રાજ્યપાલે દુઃખ વ્યક્ત કર્યું. આ પશ્ચિમ બંગાળ સરકારની મોટી નિષ્ફળતા છે. પોલીસે નિષ્ફળતા પણ ગણાવી.